મહેદવિયા હાઈસ્કૂલ ખાતે શિયાળુ રમતોત્સવ ઉજવાયો. વિદ્યાર્થી જીવન અને તેમાં પણ ખાસ કરીને કિશોરાવસ્થામાં વિદ્યાર્થીઓ માટે રમતોનું વિશેષ મહત્વ હોય છે. જીવનના વિવિધ સંઘર્ષોમાં ખેલદિલીની ભાવના વિકસે અને શરીર મજબૂત થાય, સ્ફૂર્તિ આવે અને તેના થકી અભ્યાસમાં મન લાગે આવા બહુવિધ હેતુઓને ધ્યાનમાં લઈ મહેદવિયા તાલીમી સોસાયટી ડભોઈ સંચાલિત મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે દર વર્ષે શિયાળુ રમતોત્સવનું આયોજન થતું હોય છે. તેના ભાગરૂપે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ શાળા દ્વારા 2જી અને 3જી જાન્યુઆરી 2025ના રોજ શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. શાળાના પીટી ટીચર રજબભાઈના માર્ગદર્શન હેઠળ ધોરણ 9મી 12ના વિદ્યાર્થીઓએ સંગીત ખુરશી, ખોખો, કોટડા દોડ, સ્લો સાયકલ, રસ્સા ખેંચ, લીંબુ ચમચી અને ક્રિકેટ જેવી બહુવિધ રમતોમાં ભાગ લીધો. વિવિધ રમતોમાં અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં ભાગ લઈ પોતાની સક્રિયતા દાખવી. શાળાના તમામ શિક્ષકોની રમતવાઇઝ ટીમ બનાવી વિવિધ રમતોની દેખરેખ રાખી. શાળાના તમામ શિક્ષકો, આચાર્યશ્રી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ જનાબ ઇબ્રાહીમ મહુડાવાલા, મંત્રી જનાબ શબ્બીરભાઈ દુર્વેશ, ઉપપ્રમુખ જનાબ મકબૂલભાઈ બાબુજીવાલા, સહમંત્રી જનાબ હુસેનભાઈ પચ્ચીગર તેમજ ખજાનચી અને ડભોઈ નગરપાલિકા સદસ્ય જનાબ નૂરમોહમ્મદ મહુડાવાલા વગેરેએ તમામ વિદ્યાર્થીઓ અને આયોજન કરતા તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા. રિપોર્ટર અફઝલ રજાક ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ.